પરિવર્તનનું મોજું શરૂ થયું હોય તેમ વધુ એક નારી શક્તિને સત્તા સોંપી વિકાસમાં સહભાગી થવા આગળ વધીશું અને દ્વારકાની વધુ એક ગ્રામ્ય પંચાયતની મહિલા સમરસ બની હતી। દ્વારકા જિલ્લામાં જાણે પરિવર્તનનું મોજું શરૂ થયું હોય એમ વધુ એક નારી શક્તિને સત્તા સોંપી વિકાસમાં સહભાગી થવા આગળ વધી છે। દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના હંજડાપર ગામમાં આશરે 3000 ની વસ્તી ધરાવતું ગામ છે। નાના એવા આ ગામમાં ખૂબ ભાઈચારા અને એકતાની ભાવના ધરાવતું આ ગામ ખૂબ જ સુંદર ગામ છે। આ ગામમાં કુલ 1100 મતદારો છે। તમામ આગેવાનો અને વડીલો આ વખતે સાથે મળી નારી શક્તિને કમાન સોંપવામાં એકમત થયા હતા, જેને અનુસંધાને આ વખતે કુલ 8 વોર્ડમાં મહિલા સભ્યો બિનહરીફ જાહેર થયા હતા અને મહિલા સરપંચ તથા મહિલા ઉપસરપંચ પણ બિનહરીફ જાહેર થયા હતા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના અંજરાપર ગામે આજે મહિલા સમરસ જાહેર થયેલ છે। સરપંચ ઉપસરપંચ તથા અન્ય સભ્યો તથા મહિલા ચાર્જ સંભાળેલ છે અને સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે મેં આજે આપેલ છે। નાના એવા આ ગામમાં નારી શક્તિને ઉજાગર કરતા આ ગામના આગેવાનોએ એક સુંદર નિર્ણય લઈ હંજડાપર ગ્રામ પંચાયતને મહિલા સમરસ ગ્રામ પંચાયત બનાવી સુંદર ઉદાહરણ આપ્યું હતું। નવા મહિલા હોદ્દેદારોએ ગામને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાની વાત ઉચ્ચારી હતી। ખંભાળિયા તાલુકાના હંજડાપર ગ્રામ પંચાયત મહિલા સમરસ ગ્રામ પંચાયત બનેલ છે। તેમાં સરપંચ ઉપસરપંચ તથા તમામ સભ્યો મહિલા બિનહરીફ થતા હંજડાપર ગ્રામ પંચાયત મહિલા। કેમેરામેન પરેશ મકવાણા સાથે ધર્મેન્દ્ર ઉપાધ્યાય, લાઈવ ગુજરાત ન્યૂઝ, દ્વારકા। તો હાલનું બુલેટિન